વડોદરામાં મોટી સંખ્યામાં મુસલમાનો બહાર નીકળ્યા અને મુસલમાનોએ કહ્યું કે આ રાક્ષસો મુસલમાન નથી, તેને જાહેરમાં ફાંસી આપો, અને જો તમારામાં ફાંસી આપવાની તાકાત ના હોય તો આ મુસલમાનો અમને સોંપી દો, અમે શરીયત પ્રમાણે તેમને પથ્થર મારી નાખીશું। આવી વાત વડોદરાના મુસલમાનોએ કરી છે। વડોદરાના મુસલમાનો આવું કેમ બોલ્યા અને કોના માટે આ વાત કરી રહ્યા છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે વડોદરાની। નવરાત્રિ દરમિયાન વડોદરામાં એક એવી ઘટના ઘટે છે કે 16 વર્ષની એક દીકરી ઉપર 3 નરાધમો સામૂહિક બળાત્કાર ગુજારે છે અને આ બળાત્કાર ગુજારનારનો મઝહબ મુસલમાન હતો, એટલે તેઓ ઇસ્લામમાં વિશ્વાસ કરનારા લોકો હતા। આ સ્ટોરી જ્યારે ચાલે છે ત્યારે કેટલાક કટ્ટરપંથીઓ એવું કહે છે કે હવે તમે દુઃખી થશો કારણ કે આરોપી મુસલમાન છે। તો અમારે જવાબ આપવો છે આ પ્રકારની ટિપ્પણી કરનારની કે તમારા મન કલુષિત હશે, તમારા મનમાં કાટ લાગી ગયો હશે। અમારા મન સ્પષ્ટ છે, અમને ખબર છે આરોપી હિન્દુ હોય કે મુસલમાન હોય એ ગુનેગાર છે અને એની સાથે એવો જ વ્યવહાર થવો જોઈએ જેવો તેણે ગુનો કર્યો છે। ખેર એ જુદી વાત છે, પણ બાયલીમાં બળાત્કાર કરનાર આ મુસલમાનો જેણે આ દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો તેની સામે કાયદાનું કામ તો કરશે। પણ સારી બાબત એવી છે કે વડોદરાના મુસલમાનો હવે રસ્તા ઉપર આવી ગયા છે। તેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। રસ્તા ઉપર આવેલા મુસલમાનોમાં શિક્ષિત લોકો પણ છે, અભણ લોકો પણ છે। ખાસ કરી આ ઘટના પછી મુસ્લિમ સ્ત્રીઓ, મુસ્લિમ દીકરીઓ પણ બહાર આવી છે, કારણ કે તેમના હાથમાં બેનર છે અને બેનર એવું કહી રહ્યા છે આ નરાધમોને ફાંસી આપો, કારણ કે આ નરાધમ મુસલમાન નથી, કારણ કે મુસલમાન હોય તે આ પ્રકારના કૃત્યને અંજામ આપી શકે નહીં, મુસલમાન આવો રાક્ષસ હોઈ શકે નહીં। મુસલમાનો બહાર આવ્યા છે અને મુસલમાનોએ કહ્યું છે કે આને જાહેરમાં ફાંસી આપો, કે આજ પછી કોઈ માણસ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત કરે નહીં। આ મુસલમાનોએ સરકારને માગણી કરી છે કે તમે ફાંસી આપો, અને તમે ફાંસી ન આપી શકો તો આ મુસલમાનો અમને આપો, કારણ કે આના કારણે અમારો ઇસ્લામ બદનામ થાય છે। આ મુસલમાનોને અમે શરીયત પ્રમાણે સજા આપીશું અને શરીયત એવું કહે છે આવા આરોપીને પથ્થર મારી નાખવો જોઈએ। અમે આ આરોપીને પથ્થર મારી શરીયત પ્રમાણે સજા આપવા તૈયાર છીએ। આ લોકો એકત્રિત થયા છે, તેમાંના એક મુસલમાન શું કહે છે તેનો વિડીયો પણ તમે જોઈ લો। વડોદરા શહેરની અંદર જે બાયલી વિસ્તારમાં 3 નરાધમોએ એક દીકરીને ઉપર બળાત્કાર ગુજાર્યો છે, એ બળાત્કારની ઘટનાને વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે। અને સાથે સાથે હું કહેવા માંગીશ કે કોઈ પણ આરોપી ગુનેગારનો કોઈ ધર્મ હોતો નથી, કારણ કે વ્યક્તિ જ્યારે ધર્મથી ભટકે છે ત્યારે જ ખોટા કૃત્યોમાં અને ખોટી પ્રવૃત્તિઓમાં પડે છે। અને તેવું જ આ એક ઉદાહરણ વડોદરા શહેરની અંદર એક 3 નરાધમો એ જે બળાત્કાર ગુજાર્યો છે અને તેના કારણે જ વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ રોડ ઉપર આવ્યો છે। અને આ રોડ ઉપર આવીને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ આ નરાધમોને વહેલામાં વહેલી તકે ફાંસી થાય તેવી માંગણી કરી રહ્યું છે। અને તે માંગણીઓને લઈને આજે અમે લોકો રોડ ઉપર આવ્યા છે અને અમે દીકરીને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તે અંગેની તમામ પ્રક્રિયાઓમાં દીકરીની સાથે છે, દીકરીના કુટુંબની સાથે છે તેવી અને એ દીકરીના કુટુંબને સાંત્વના આપવા માંગીએ છીએ। દીકરીના ભવિષ્યમાંની ચિંતા અમને પણ છે અને તેથી જ આ વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ દીકરીને ન્યાય મળે તેની માંગણી કરી રહ્યું છે અને આ માંગણીના ભાગરૂપે આજે અમે લોકો રોડ ઉપર ઉતર્યા છે। તમે આ વિડીયો જોયો, આ ગુસ્સો મુસલમાનોનો પણ છે, એટલે મહેરબાની કરી એ ધર્મના વાડામાં તમે બંધાઈ જતા નહીં કે
ભોગ બનનાર હિન્દુ છે અને આરોપી મુસલમાન છે. આરોપી જ હોય છે, ભોગ બનનાર જ હોય છે. પછી ભોગ બનનાર પણ કોઈ પણ ધર્મનો હોય, જે કાયદો તોડે છે તેને સજા મળવી જોઈએ. વડોદરાના મુસલમાનોને સલામ છે અને વડોદરાના મુસલમાનો પાસેથી આ ગુજરાતે અને દેશના મુસલમાનોએ શીખવાની જરૂર છે કે જ્યારે કોઈ મુસલમાન હાથમાં હથિયાર ઉપાડે છે, કોઈ મુસલમાન ઇસ્લામને નામે આતંક ફેલાવે છે, કોઈ મુસલમાન ઇસ્લામના નામે જ્યારે કોઈનો જીવ લે છે, ત્યારે મુસલમાનોએ બોલવું જ પડશે. અને આ વડોદરાના મુસલમાનો પાસેથી લોકોએ, ગુજરાતના મુસલમાનોએ શીખવું પડશે. આવા જ એક મુસ્લિમ ચાચા શું કહે છે, તમે પણ સાંભળી લો. जो दुष्कर्म किया था थोड़े दिनों पहले, एक बाड़ा के ऊपर बलात्कार किया था, उसके मामले में जो आरोपी है वो मुस्लिम है. उसके संदर्भ में हम लोगों को और मुस्लिम समाज को खूब दुख पहुंचा है. और उन आरोपियों को जिन्होंने समाज को बदनाम किया है, उनको कड़क पे कड़क सजा हो, फांसी की सजा हो. और दूसरी मांगनी ये है कि ये एक मुस्लिम कहला ही नहीं सकते जो शराब पीते हैं. तो हम आज प्रशासन से और राज्य से ये मांगनी करते हैं कि ये इस्लाम की कायदे के मुताबिक इसको सजा होनी चाहिए. जो संसार कहने में आता है सऊदी अरबिया में, सरकार अगर इसको हमको सौंपेगी तो हम मैदान में इसको आधा गाड़ कर पत्थरों से मारेंगे और इसकी इबरत लोग हासिल करेंगे. इसके साथ साथ जो हमारे दूसरे समाज के भाइयों को लागनी और ठेस पहुंची है, उसके लिए आज हमने खुलकर मुस्लिम समाज ने इनका विरोध किया है और इनको फांसी की सजा होनी चाहिए. તમે સાંભળ્યું કે આ મુસ્લિમ ચાચા શું કહી રહ્યા છે. તો આ તાકાત છે સચ્ચાઈની, આ તાકાત છે માણસ હોવાની, આ તાકાત છે ઈશ્વરમાં ભરોસો કરનાર માણસની, આ તાકાત છે અલ્લાહમાં ભરોસો કરનાર માણસની. એટલે આ મુસલમાનોને સલામ છે. ફરી વખત આ નવજીવન ન્યૂઝ આ પ્રકારની ઘટનાઓની સરાહના કરે છે, કારણ કે અમને માણસમાં ભરોસો છે. અમે માણસની વાત કરીએ છીએ. અમે હિન્દુ મુસલમાનની વાતથી પોતાની જાતને દૂર રાખી મન કલુષિત થવા દેતા નથી, પોતાને સ્વસ્થ રાખીએ છીએ. અને અમને એક એવા સમાજને બનાવવો છે, અમારે એક એવા બદલાવને જોવું છે કે જેમાં આપણે આનાથી ઉપર ઉઠી એક સારી દુનિયાની રાહ જોઈએ સરકાર આ દિશામાં શું કરે છે. અમે પણ માગણી કરીએ છીએ કે આરોપી, આ જધન્ય અપરાધ કરનાર આરોપીને ફાંસી થવી જોઈએ. એટલે નહીં કે આ મુસલમાન છે, પણ એ આરોપી છે. આવું કૃત્ય કોઈ હિન્દુ કરે તો પણ અને મુસલમાન કરે તો પણ ફાંસીથી ઓછી કોઈ સજા જ ન હોઈ શકે, કારણ કે આ રાક્ષસી કૃત્ય છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. અને તમે મુસલમાન છો તો આ સ્ટોરીને શેર કરજો, કારણ કે આ દેશના અને ગુજરાતના મુસલમાનો સુધી આ ઘટના પહોંચવી એટલી જરૂરી છે. કારણ કે નકારાત્મકતા 4 પગે દોડે છે અને હકારાત્મકતા બહુ ધીમે ચાલે છે. તો આપણે આ હકારાત્મક વાતને લોકો સુધી પહોંચાડવી છે. એના માટે તમે નવજીવન ન્યૂઝનો હિસ્સો બનો, અમારો બેલ આઇકોન દબાવો, અમારી સાથે જોડાયેલા રહો. હું પાછો આવીશ તમને એક નવી સ્ટોરી સાથે, પણ અત્યારે મને અને મારા સાથી તોફિક ગાંચીને રજા આપો. આવું છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.